જય માતાજી બધાને, કેમ છો? આજે આપણે બનાવશું અળવીના પાનના ગોટા. મેથીના ગોટા તો તમે ખાધા હશે, પણ આ અળવીના પાનના ગોટા તમે ક્યારેય નહીં ખાધા હોય. અને આજે હું તમને થોડીક ટિપ્સ પણ આપીશ કે મેથીના ગોટા કે અળવીના ગોટા કઠણ ન બને, લાલ ન થાય, પોચા રૂ જેવા જાળીદાર બને. તો પહેલાં તો આપણે અળવીના પાન ઝીણા સમારવાના છે. મેથી કે અળવીના પાન તમે ગમે તે યુઝ કરો તો એ ઝીણું સમારી લેવાનું છે. અને અહીંયા 2 વાટકી જેટલો ચણાનો લોટ આપણે લીધો છે. 4 થી 5 લીલા મરચાં. લીલા મરચાં આપણે અહીંયા મોળાઈ નહીં, તીખાઈ નહીં એવા લીધેલા છે. અને થોડાક કોથમીરના પાન અને સમારેલા અળવીના પાન અને 8-10 લસણની કળીઓ ઝીણી ઝીણી કટિંગ કરીને એડ કરી છે. સ્વાદ મુજબ મીઠું, થોડીક હળદર, ગોટાનો કલર સરસ આવે એ માટે, અને બેકિંગ સોડા. બેકિંગ સોડા આપણે 2 ચપટી જેટલું ઉમેરશું. જો આટલી માત્રામાં આપણે લીધેલી છે. વધારે જો અહીંયા સોડા પડી જશે ને તો ભજીયા આપણું તેલ પીવે છે અને તેલમાં કચકચતા ભજીયા ન ભાવે. એટલે હંમેશા બેકિંગ સોડા નાખતી વખતે ધ્યાન રાખવાનું. અને અહીંયા આપણે પૂર્ણ લીંબુ નીચવી દઈશું. લીંબુનો રસ વધારે છે એટલે આપણે અહીંયા પૂર્ણ એડ કર્યું છે. જો તમારા લીંબુમાં રસ ઓછો હોય તો તમે 1 લીંબુ એડ કરી દેવાનું. એનાથી મસ્ત જાળીદાર ને પોચા સોડા ભેગું લીંબુ આપણે એડ કરીને એટલે થાય ગોટા. અને હવે બધું પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ડોયો બનાવશું. અહીંયા આપણે અળવીના પાન, મરચાં એનું પ્રમાણ વધારે રાખ્યું છે કે ટેસ્ટ સરસ આવે. અને જો શિયાળાનો ટાઈમ હોય તો લીલું લસણ, લીલી ડુંગળી એ બી બહુ સરસ લાગે છે. અને કોથમીરના પાન બી તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો. અહીંયા ધાણા પણ, સૂકા ધાણા ઘણા એડ કરતા હોય છે, પણ અમારા ઘરમાં એ નથી ખવાતા એટલે મેં સ્કીપ કર્યું છે. તો તમારે જો સૂકા ધાણા ખાંડીને એડ કરવા હોય તો એ પણ કરી શકો. અને લોટ આપણે થોડોક ઓછો લાગ્યો તો એટલે અડધી વાટકી જેટલું પાછું એડ કર્યું છે. અને જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આનાથી થોડું પાણી વધારે પડી જશે ને ઢીલો થશે ને તો ભજીયા તમારા પોચાને સરસ બનશે. પણ આનાથી કઠણ ડોયો તો હોવો જ ન જોઈએ. જો કઠણ હશે ને તો ભજીયા કડક બનશે અને ઠંડા થાય પછી એકદમ કઠણ લાગે એવા બનશે. પોચા જાળીવાળા નહીં બને. તો બસ મરચાં અને અળવીના પાનનું પ્રમાણ વધારે હશે, બેકિંગ સોડા માપનું એડ કરેલું હશે અને ડોયો તમારો કઠણ એ નહીં અને પાતળો એ નહીં એવો હશે. એટલે તમારા ગોટા મસ્ત પોચા અને જાળીદાર બનશે. અને હા, તળવાની ટ્રીક તો હું તમને અહીંયા લાઈવ ડેમો બતાવીશ કે તમારે તેલ કઈ રીતનું રાખવું અને ગેસની કે પછી ચૂલાનો તાપ કેટલો રાખવો તો તમારા ગોટા સરસ બનશે. આપણે એક જ ડોયામાંથી હું તમને બતાવીશ કે થોડાક લાલાશ જેવા કઈ રીતે આપણા ગોટા થઈ જાય છે. અને પરફેક્ટ તમારે ગોટાનો કલર જોતો હોય તો કઈ રીતનું ટેમ્પરેચર રાખવાનું તેલનું. તો અહીંયા આપણે જો ચૂલાનો તાપ ફૂલ છે, તેલ ગરમ કરવા માટે આપણે પહેલાં તાપ ફૂલ જ રાખવાનો. એટલે તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. મેં અહીંયા ગેસનો તાપ વધારે, ચૂલાનો તાપ વધારે રાખ્યો છે. એટલે તેલ આવી જાય ને આપણે ગોટા એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. ધીમા તાપે અને ધીમા તેલમાં, મીડિયમ તેલમાં તમે ગોટા તળશો ને એ બહુ જ સરસ થશે. અહીંયા આપણે થોડોક તાપ વધારે છે અને તેલ માપનું આવ્યું છે, થોડુંક વધારે આવ્યું છે. જો ધુવાડા આવે એવું તેલ થાય ને તો જેવું તમે ગોટા એડ કરો ને એવા એ લાલ થઈ જાય છે. પણ અહીંયા આપણે થોડાક લાલાશ જેવા થયા છે કેમ કે તેલનું ટેમ્પરેચર એટલું બધું વધારે નહોતું, પણ નીચે તાપ વધારે હતો ચૂલાનો. તો ગોટા તળતી વખતે કે પછી કોઈ પણ તમે તળેલી વસ્તુ બનાવતા હો ત્યારે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ. અને ગેસની ફ્લેમ કે પછી ચૂલાનો તાપ એ પણ માપનો જ હોવો જોઈએ. તો જ તળેલી વસ્તુ મસ્ત બને છે. અંદરથી કાચી પણ નહીં લાગે અને બહારથી એટલી બધી લાલાશ જેવી પણ નહીં થાય. સમોસા કે કંઈ પણ તળતા હોય ને તો એમાં પણ એ ધ્યાન રાખવાનું કે ધીમા તાપે જ તળવાના. એટલે એકદમ ક્રિસ્પી અને ફળ એકદમ બ્રાઉન જેવું સરસ બને છે. તો અહીંયા આપણે તાપ ધીમો કરી અને ગોટા એડ કર્યા છે અને જોશું કે આ ગોટા આપણા કેવા બને છે. તમે કઈ જગ્યાએથી મારો આ વિડીયો જોવો છો એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને તમે ગોટા કઈ રીતે બનાવો છો એ પણ લખીને કહેજો. અને તમને આ અળવીના પાનના ગોટા કેવા લાગ્યા એ પણ કહેજો. અને જો આપણે અહીંયા ચૂલાનો તાપ સાવ ધીમો કરી નાખ્યો છે, બર્તન આપણે કાઢી નાખ્યું છે. તો બસ તમારે પણ ગેસની ફ્લેમ ધીમી કરવાની. કે જો ચૂલા પર બનાવતા હોય રસોઈ તો આ રીતનો ધીમો તાપ રાખીને ગોટા બનાવશો ને તો બહુ જ સરસ બનશે. કલર પણ સરસ બનશે અને અંદરથી કાચા પણ જરાય નહીં લાગે, સરસ પાકી જશે. અને આ રીતે આપણે એને ફેરવતા રહીશું. એક સાઈડ પાકે ને એક સાઈડ ના પાકે એવું નહીં કરવાનું. આપણે એને થોડી થોડી વાર ફેરવતા રહેવાનું એટલે એ સરસ બનશે.
તો જો એકદમ સરસ આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. કલર પણ સરસ છે, જાળીદાર પણ બન્યા છે, પોચા પણ છે અને સ્વાદમાં પણ બહુ સરસ બન્યા છે. જો આપણા થોડાક લાલ જેવા બન્યા હતા એ વાળા, અને બીજો જે ઘાણવો છે એ આપણો આ રીતનો બન્યો છે. તો કેવા બન્યા છે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. અને આપણે જો અહીંયા લાલ અને લીલી ચટણી સાથે એને સર્વ કરશું. એમાં રીતે ચોમાસામાં વરસાદ પડતો હોય ને આ રીતના ભજીયા મળી જાય ખાવા તો મજા પડી જાય. આપણા ગુજરાતીઓને તો ભજીયા બહુ જ ભાવતા હોય છે. ડુંગળીના ભજીયા, મેથીના ગોટા, દરેક જાતના ભજીયા કે ગોટા બહુ ભાવે છે. તો બસ આ રીતની તમારે રેસીપી જોતી હોય કાઠિયાવાડી ગુજરાતી રેસીપીઝ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર.